નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગ્લોબલ ગુજરાતી અપડેટમાં। લોન રિકવરીના કડક નિયમો આવ્યા છે। આરબીઆઈ તરફથી સામાન્ય લોકોને ધ્યાનમાં લઈને મોટા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। તમારો મોબાઈલ લોક હોય કે મોબાઈલ અનબ્લોક હોય કે તમે મોબાઈલ લોનથી લીધો હોય કે ઈએમઆઈ ઉપર લીધો તો તમારો ફોન વારંવાર બ્લોક થઈ જતો હોય, હપ્તો બાઉન્સ થાય તો શું તેમાં નિયમ છે તો ચાલો બધું જાણીએ પણ આપણી ગુજરાતી ભાષામાં। જો તમે બેંક ગ્રાહક છો, લોન ધારક છો અથવા ભવિષ્યમાં હોમ લોન, પર્સનલ લોન કે વ્હીકલ લોન લેવાનું વિચારી રહ્યા છો તો આરબીઆઈ તરફથી સામાન્ય જનતાના હિતમાં લેવાયેલો અત્યાર સુધીનો સૌથી મોટો અને ઐતિહાસિક નિર્ણય આજે અમે તમારી સમક્ષ લાવ્યા છીએ। ઘણીવાર આપણે સમાચારમાં વાંચીએ છીએ કે લોનના હપ્તા ચૂકવવામાં સામાન્ય મોડું થાય ત્યારે સ્મોલ ફાઇનાન્સ બેંકો દ્વારા રોકવામાં આવેલા રિકવરી એજન્ટો ગ્રાહકોના ઘરે જઈને ધાક ધમકી આપે છે, અસભ્ય વર્તન કરે છે કે માનસિક રીતે ટોર્ચર કરે છે। તો આ પ્રકારની જોહુકમી, ગેરકાયદેસર પદ્ધતિઓ અને ગ્રાહકોની પજવણી ઉપર કાયમી ધોરણે કાનૂની લગામ લગાવવા માટે આરબીઆઈએ સ્મોલ ફાઇનાન્સ બેંક રિસ્પોન્સિબિલિટી બિઝનેસ કન્ડક્ટ એન્ડ ડાયરેક્શન 2024નો નવો કડક કાયદો જાહેર કર્યો છે। આ તમામ પ્રકારની બેંકો માટે પણ કાયદા જાહેર કર્યા છે। બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 21 અને 35A હેઠળ જાહેર કરાયેલા ક્રાંતિકારી સુધારાઓ આગામી 1 ઓક્ટોબર 2026થી સમગ્ર દેશમાં સત્તાવાર લાગુ થઈ જશે, જેનાથી દેશના કરોડો લોન ધારકોને એક મજબૂત કાનૂની સુરક્ષા કવચ મળશે। વાત કરીએ પ્રથમ મુદ્દાની, તો પ્રથમ મુદ્દો છે રિકવરી એજન્ટોના સમય, સભ્યતા અને વર્તન ઉપર કાયદાકીય લગામ। આ નવા કાયદા હેઠળ આરબીઆઈ સ્પષ્ટ અને કડક શબ્દોમાં આદેશ આપ્યો છે કે સ્મોલ ફાઇનાન્સ બેંકના પોતાના કર્મચારીઓ અથવા બેંક દ્વારા આઉટસોર્સ કરાયેલા રિકવરી એજન્ટોએ ગ્રાહકોને ગમે ત્યારે ફોન કરીને ઘરે જઈને પરેશાન કરી શકશે નહીં। હવેથી લોન વસૂલાત અથવા સિક્યુરિટી પોઝિશનની કામગીરી માટે માત્ર ને માત્ર સવારે 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે અને ગ્રાહકોની સ્પષ્ટ મંજૂરી કે વિનંતી વગર આ સમયગાળા સિવાય કોઈપણ પ્રકારનો સંપર્ક કે મુલાકાત એ ગુનો ગણાશે। ગ્રાહક સાથે વાત કરતી વખતે સભ્યતા, મર્યાદા અને શાલીનતા જાળવવી ફરજિયાત રહેશે। કોઈપણ પ્રકારની ગાળાગાળી, ડરાવવા ધમકાવા, ગુપ્ત કે અજાણ્યા નંબર ઉપરથી ફોન કરવા કે વારંવાર કોલ કરીને માનસિક તણાવ આપવા જેવી પદ્ધતિઓને આરબીઆઈ હાર્શ મેથડ એટલે ક્રૂર પદ્ધતિઓ ગણી તેના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે। વધુમાં જો ગ્રાહકોના પરિવારમાં કોઈ દુઃખદ પ્રસંગ જેમ કે મરણ બન્યું હોય તો લગ્ન પ્રસંગ હોય કે કોઈ અન્ય મોટી કુદરતી કે વ્યક્તિગત આફત આવી હોય તેવા સંજોગોમાં રિકવરી એજન્ટો વસૂલાત માટે દબાણ કરી શકશે નહીં અને ગ્રાહકની પ્રાઇવસીનું પૂર્ણ સન્માન કરવું પડશે। બીજો મહત્વનો મુદ્દો એમાં ઉલ્લેખ કરેલો છે સોશિયલ મીડિયા ઉપર બદનામી અને ડેટા પ્રાઇવસી વિરુદ્ધ કડક જોગવાઈ। તો આજના ડિજિટલ યુગમાં રિકવરી એજન્ટો ગ્રાહકોને ડરાવવા અને લોન વસૂલવા માટે સોશિયલ મીડિયાના હથિયાર તરીકે બહુ જ ખોટો ઉપયોગ કરતા હોય છે, પરંતુ હવેથી તેનું કરવું બેંકોને બહુ ભારે પડી શકે છે। આરબીઆઈના નવા નિયમ મુજબ કોઈપણ ગ્રાહકના ફોટા, લોનની અંગત વિગતો, ઓડિયો કે વિડીયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે વોટ્સએપ ઉપર પોસ્ટ કરીને તેને જાહેરમાં અપમાનિત કે બદનામ કરી શકાશે નહીં। બેંકો તેમના એજન્ટોને ગ્રાહકની એટલી જ મર્યાદિત માહિતી આપી શકશે જે કાનૂની રીતે લોન વસૂલાત માટે જરૂરી હોય। સૌથી મોટી રાહતની વાત એ છે કે લોન વસૂલાત માટે ગ્રાહકના સગા સંબંધીઓ, મિત્રો, રેફરીઓ કે સાથે કામ કરતા કર્મચારીઓને ફોન કરીને હેરાન કરવા, ડરાવવા કે જાહેરમાં હલકા ચિતરવાના કૃત્યો ઉપર કાનૂની રોક લગાવી દેવામાં આવી છે। જો કોઈ રિકવરી એજન્સી આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો બેંકની પોલિસી મુજબ તેમની સામે કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે। ગ્રાહક ગેરેન્ટરને થયેલા નુકસાનનું વળતર ચૂકવવાની જવાબદારી પણ બેંકની રહેશે। હવે સૌથી મોટો મુદ્દો કે અત્યારે અનેક યુવાઓ મોબાઈલ લોન ઉપર લે છે કે ઈએમઆઈ ઉપર લે છે, તો મોબાઈલ લોન ડિવાઇસ બ્લોકિંગ માટેના સખ્ત કાયદા અને ઐતિહાસિક વળતરનો મુદ્દો એમાં સૌથી વધુ જરૂરી છે। જો તમે ફાઇનાન્સ કે ઇન્સ્ટોલમેન્ટ ઉપર મોબાઈલ ફોન કે ટેબ્લેટ ખરીદો હોય અને હપ્તો ચૂકવવામાં વિલંબ થાય તો ફાઇનાન્સ કંપનીઓ ટેકનોલોજીની મદદથી ગમે ત્યારે ફોન અચાનક લોક કરી દેતી હતી, પરંતુ હવે આરબીઆઈ તેમાં ગ્રાહકોના પક્ષમાં મોટો સુધારો કર્યો છે। લોન બાકી થયાના 60 દિવસ પછી જ બેંક ગ્રાહકને ડિવાઇસ બ્લોક કરવા અંગેની 21 દિવસની પ્રથમ નોટિસ આપી શકશે અને જો ગ્રાહક ડિફોલ્ટ ક્લિયર ન કરે તો ફરીથી 7 દિવસની અંતિમ નોટિસ આપવી પડશે, જેનો અર્થ એ થાય છે કે લોન બાકી થયાના પૂરા 90 દિવસ પછી કોઈ પણ ડિવાઇસ બ્લોક કે મર્યાદિત કરી શકાશે નહીં। જો બેંક ફોન બ્લોક કરે છે તો પણ ગ્રાહકના ઇન્ટરનેટ, ઇનકમિંગ કોલ્સ અને ઇમરજન્સી SOS 112 નંબર અને સરકારી જાહેર સુરક્ષાની આવશ્યક નોટિફિકેશન સુવિધાઓ બંધ કરી શકાશે નહીં। અને આનાથી પણ મોટી વાત એ છે કે ગ્રાહક જેવો પોતાનો બાકી હપ્તો ભરી દે તેને માત્ર 1 કલાકની અંદર બેંકે ફોન અનલોક કરવો પડશે। જો બેંક અનલોક કરવો મોડું કરશે તો બેંકે ગ્રાહકને 250 રૂપિયા પ્રતિ કલાક લેખે વળતર ચૂકવવું પડશે। ઉપરાંત લોન રિકવરીના બહાને બેંક ગ્રાહકના મોબાઈલમાં રહેલો અંગત ડેટા, કોન્ટેક્ટ કે ફોટા ક્યારેય એક્સેસ કરી શકશે નહીં। તો વિડીયોના અંતમાં આપણે એક જ વાત જાણીએ તો આ નવી ડાયરેક્શનમાં બેંકો માટે પારદર્શિતા લાવી અત્યંત ફરજિયાત બનાવવામાં આવી છે। દરેક સ્મોલ ફાઇનાન્સ બેંકે દરેક બેંકે પોતાની સાથે જોડાયેલી તમામ સત્તાવાર રિકવરી એજન્સીઓની અપ ટુ ડેટ યાદી પોતાની બ્રાન્ચ અને ડિજિટલ પ્લેટફોર્મ જેમ કે વેબસાઇટ અને મોબાઈલ ઉપર જાહેરમાં મૂકવી પડશે। કોઈપણ રિકવરી એજન્ટ ગ્રાહકના ઘરે રૂબરૂ વસૂલાત માટે આવે તેને ઓછામાં ઓછા 1 દિવસ પહેલા ગ્રાહકને રજિસ્ટર મોબાઈલ કે ઈમેલ ઉપર બેંકે સત્તાવાર નોટિફિકેશન મોકલી અને એજન્ટની વિગતો આપવી પડશે, જેથી કોઈ અજાણ્યો કે નકલી માણસ આવીને છેતરી ન જાય। એજન્ટે ગ્રાહકના ઘરે જતી વખતે પોતાનું આઈડી કાર્ડ, બેંકનો ઓથોરાઇઝેશન લેટર અને ઓફિશિયલ નોટિસ સાથે રાખવી પડશે। વધુમાં જો ગ્રાહકે લોનની રકમ અથવા વસૂલાતની પદ્ધતિ સામે બેંકના ઓફિશિયલ ગ્રીવાન્સ સેલમાં કોઈ ફરિયાદ નોંધાવી હશે તો જ્યાં સુધી બેંક તે ફરિયાદનો આખરી
નિર્ણય કે નિકાલ નહીં કરે ત્યાં સુધી તે કેસ રિકવરી એજન્ટને સોંપી શકાશે નહીં. તો દર્શક મિત્રો, આરબીઆઈનો નવો નિર્ણય સામાન્ય જનતાના સ્વાભિમાન અને હકોનું રક્ષણ કરનારો છે. ફાઇનાન્સ, કાયદા અને બેન્કિંગ જગતના આવા જ સચોટ અને વિગતવાર અપડેટ સરળ ભાષામાં મેળવવા માટે આજે જ અમારી ચેનલ ગ્લોબલ ગુજરાતી અપડેટને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તમારું શું મંતવ્ય છે તે પણ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર, જોડાયેલા રહેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.